नमो अरिहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्झायाणं नमो लोये सभसाहुणं एषो पंच नमोकारो स्वपापपणासनो मंगलाणं च सबेसिं पडमं हवै मंगलम् पडमं हवै मंगलम् ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અભિરામ કોટી કોટી વંદનમ। જય જિનેન્દ્ર। તારીખ 2/6/26 ધર્મકથા। આજની આપણી કથાનું નામ છે સ્કંધક આચાર્ય અને પાપી પાલક। સ્કંધક આચાર્ય અને પાપી પાલક એ આજની કથાનો વિષય છે। આજની કથામાંથી આપણને ઘણો બધો બોધ મળે છે। માણસે ક્ષમા રાખવી જોઈએ, કોઈને તકલીફ ના આપવી જોઈએ, સ્વાર્થ ન રાખવો જોઈએ, સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ। એ બધો બોધ આપણને આજની કથામાંથી મળે છે। જિંદગી નાની છે, આપણે કાયમ અહીંયા રહેવાનું નથી, તો શા માટે કોઈને મોટું નુકસાન થાય એવું આપણે શા માટે કરીએ? આપણે અમરપટ્ટો લઈને આવ્યા નથી, આપણે અહીંયા કાયમ રહેવાના નથી। સ્વાર્થ ખાતર આપણે જો ખોટું કરીશું તો કર્મ સાથે આવે છે। જે વસ્તુ માટે આપણે ખોટું કર્યું એ વસ્તુ વ્યક્તિ આપણી સાથે આવતું નથી। આવો ઘણો બધો બોધ આપણને આજની કથામાંથી જાણવા માટે મળે છે। આજની કથાનું નામ છે સ્કંધક આચાર્ય અને પાપી પાલક। બે જણ વચ્ચે કેવું ઘર્ષણ થાય છે અને બંને જણ પોતાના આત્માનું કેટલું બધું બગાડી નાખે છે, એ આપણે આજની કથામાંથી જોવાનું છે। ખોટું ન કરીએ, કોઈને નુકસાન ન કરીએ, એ બધી પ્રેરણા આપણને આજના કથાનકમાંથી મળે છે। કથાનક સાંભળતા સાંભળતા આપણે એ પણ વિચાર કરવાનો છે કે મારાથી ક્યાંય ખોટું થતું નથી ને? મારાથી કોઈને નુકસાન તો થતું નથી ને? ધર્મ પછી કરો, અધર્મને પહેલા અટકાવો। સારું ઓછું થશે તો ચાલશે, જે ખોટું કે ખરાબ થાય છે
એને આજથી જ બંધ કરો. આજની આપણી કથાનું નામ છે સ્કંધક આચાર્ય અને પાપી પાલક. શ્રાવસ્તી નામની નગરી હોય છે, ત્યાં સ્કંધક રાજકુમાર, આ સ્કંધક નામે રાજકુમાર હોય છે. એકવાર એવું બને છે, આ શ્રાવસ્તી નગરીની અંદર વિસ્મા મુનિ સુવ્રત સ્વામી પધારે છે. વિસ્મા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામી આ શ્રાવસ્તી નગરીમાં પધારે છે. સ્કંધક કુમાર ભગવાનના દર્શન કરવા જાય છે, એમની દેશના સાંભળે છે, અને આ સ્કંધક કુમાર મુનિ સુવ્રત સ્વામી પાસે દીક્ષા લે છે. સ્કંધક કુમારમાંથી એ સ્કંધક મુનિ બને છે, ક્ષત્રિય રાજકુમાર. રાજવૈભવ, ધન દોલત, નોકર ચાકર બધું છોડીને સ્કંધક રાજકુમાર સ્કંધક મુનિ બને છે, જેને આત્મકલ્યાણ કરવાની લગ્ની લાગી છે. એવા સ્કંધક કુમાર મુનિ સુવ્રત સ્વામી પાસે દીક્ષા લે છે. દીક્ષા લઈને 11 અંગનો અભ્યાસ કરે છે. ત્યાગ અને વૈરાગ્ય. ધીરે ધીરે આ સ્કંધક મુનિ ખૂબ વિદ્વાન બને છે. એમને પણ શિષ્યો થવા લાગ્યા. સ્કંધક મુનિને પણ એક પછી એક શિષ્ય થવા લાગ્યા. એમના મિત્ર વર્તુળમાંથી, એમના સગા સ્નેહીમાંથી સ્કંધક મુનિ પાસે પણ શિષ્યો વધવા લાગ્યા. એક નહીં, બે નહીં, 3 નહીં, 5 નહીં, 15 નહીં, પણ ધીરે ધીરે આ સ્કંધક મુનિ પાસે 500 શિષ્ય થઈ ગયા. સ્કંધક મુનિની પણ યોગ્યતા જાણીને એમને આચાર્ય પદવી આપવામાં આવે છે. સ્કંધક મુનિ હવે સ્કંધકાચાર્ય બન્યા. આચાર્ય પદે આરૂઢ થયા. આચાર્ય પદ એટલે નવકાર મંત્રનું 3જું પદ. 500 શિષ્યના ગુરુ સ્કંધકાચાર્ય. આજની આપણી કથાનો વિષય છે સ્કંધકાચાર્ય અને પાપી પાલકો. સ્કંધકાચાર્ય પોતાના શિષ્ય સમુદાય સાથે ગામ, નગર, પુર, પાટણ વિશે વિચરણ કરે. ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડે, સૌને ધર્મ માર્ગે ચઢાવે અને જીન શાસનને આ જગતની અંદર જયવંતું રાખે એવા ખૂબ પ્રખર અને પ્રતિભાશાળી આ સ્કંધક આચાર્ય હોય છે. એ સ્કંધક આચાર્યને એકવાર એમ થયું, મારી બેન પુરંદશાને હું મળવા માટે જાઉં. પુરંદર યશા. સ્કંધકાચાર્યના બેન હોય છે પુરંદર યશા, અને પોતાના બનેવીનું નામ હોય છે
દંડક રાજા. આ સ્કંધક આચાર્યને એકવાર એમ થયું કે મારી બેન જે પુરંદર યશા છે એને હું મળવા માટે જાઉં, એને ધર્મ લાભ આપું. બનેવીનું નામ હોય છે દંડક રાજા, પોતાની બેન રાણી હોય છે, અને પોતાના બનેવીનું નામ દંડક રાજા. દંડક રાજા અને પુરંદર યશા રાણી સ્કંધકાચાર્યના બેન અને બનેવી. સ્કંદકાચાર્યને એમ થયું મારા બેન બનેવીને મળવા માટે જાઉં, એમની નગરી તરફ હું વિહાર કરું. ભગવાન મુનિસુવ્રત સ્વામીને પૂછે છે, હે ભગવાન, હું મારા બેન બનેવીને મળવા માટે જાઉં? ભગવાન મુનિસુવ્રત સ્વામી કહે છે, હે સ્કંદક, તમે યાદ રાખો, તમને મારણાંતિક ઉપસર્ગ આવશે એવું મારા જ્ઞાનમાં દેખાય છે. તમને અને તમારા શિષ્યોને મારણાંતિક ઉપસર્ગ આવે એવું હું મારા જ્ઞાનમાં જોઉં છું. સ્કંદકાચાર્ય વિચાર કરે છે, કદાચ થોડી તકલીફ પડશે તો અમે સહન કરી લઈશું. ફરી પૂછે છે ભગવાનને કે અમારે તો જવાના જ ભાવ છે. મારી બેન પુરંદર યશા અને બનેવી દંડક રાજાને મળવાના ભાવ છે. ભગવાન મુનિસુવ્રત સ્વામી મૌન રહે છે. મૌનમાં સંમતિ છે. મૌનમાં ભગવાન હા પાડે છે. આવું વિચારીને સ્કંદકાચાર્ય ભગવાન પાસેથી વિહાર કરીને જે નગરીમાં પોતાના બેન બનેવી છે એ બાજુ વિહાર કરે છે. સ્કંદકાચાર્ય અને એમના 500 શિષ્ય. પોતાના બેન બનેવીની નગરી બાજુ, શ્રાવસ્તી નગરી બાજુ સ્કંદકાચાર્ય વિહાર કરે છે. આ બાજુ બેન બનેવીને ખબર પડી. બેન પુરંદર યશાને ખબર પડી કે મારા ભાઈ મહારાજ અમારા ત્યાં પધારે છે. બેન રાજી રાજી થઈ ગઈ. બનેવી દંડક રાજા પણ રાજી થઈ જાય છે. પરંતુ એમના જે મંત્રી હોય છે એ મંત્રીના પેટમાં તેલ રેડાયું. મંત્રીનું નામ પાલક હોય છે. એ મંત્રીને એમ થયું સ્કંદકાચાર્ય અહીંયા ન આવે એ સારું. મંત્રી પાલક એમ વિચારે છે ગમે તેમ કરીને સ્કંદકાચાર્યને અટકાવો. એને જૂનું પણ થોડું વૈમનસ્ય હોય છે. પાલક મંત્રીને જૂનો થોડો વેરભાવ હોય છે સ્કંદકાચાર્ય પાસે. એટલે એને મનમાં એમ થયું ગમે તેમ કરીને સ્કંદકાચાર્યને અટકાવો. પણ કરવું શું? સ્કંદકાચાર્ય એટલે રાજાના શાળા. પુરંદર યશાના સગા ભાઈ, રાજા રાણીના સગા સ્કંદકાચાર્ય, એમને અટકાવી પણ કઈ રીતે શકાય?
પાપી પાલક મનમાં વિચારે છે કોઈક એવું ષડયંત્ર રચું જેનાથી સ્કંદકાચાર્ય આ નગરીમાં ન આવે. રાજા અને સ્કંદકાચાર્ય ભેગા થાય એ પણ પાલકને ગમતી વાત નથી. શાળા બનેવી નજીક આવે એ પણ પાલકને ગમતું નથી. ફરીથી શાળા બનેવી નજીક આવે એ પણ પાલકને ગમતું નથી. ગમે તેમ કરો, સ્કંદકાચાર્યને અટકાવો. એ અને રાજા ન મળે એવો કોઈ પ્લાન કરો. હજી સ્કંદકાચાર્ય વિહારમાં છે, હું કોઈક યોજના કરું, હું કોઈ ષડયંત્ર રચું. ગુપ્તચરો મારફતે જાણી લીધું સ્કંદકાચાર્ય કેટલે પહોંચ્યા, એમને ક્યાં ઉતારવા, એ બધો થોડો પ્લાન કરે છે. સ્કંદકાચાર્યને ફસાવવા માટે પાલક પોતે પ્લાન બનાવે છે. પાલક યોજના બનાવે છે સ્કંદકાચાર્યને ફસાવવા માટે. સ્વાર્થ વસ્તુ આંધળી છે. સ્વાર્થ શું ન કરાવે? સ્વાર્થ અને સત્તા એ આંધળા છે. એ પણ આજની કથામાંથી આપણને જાણવા માટે મળે છે. પાલક મંત્રીને આઈડિયા સૂઝ્યો. એણે જે ઉદ્યાનમાં સ્કંદકાચાર્યને ઉતારવાના હોય છે એ ઉદ્યાનની અંદર જમીનમાં શસ્ત્રોને દાટી દે છે. ઉદ્યાનની અંદર જમીન ખોદીને એની અંદર શસ્ત્રો માટી સાથે ઢાંકી દે છે. જમીનની અંદર શસ્ત્રોને સંતાડે છે. ઘણા બધા શસ્ત્રો સ્કંદકાચાર્યને ફસાવવા માટે પ્લાન બનાવે છે. સ્કંદકાચાર્ય આવ્યા એ જ ઉદ્યાનમાં ઉતારે છે જ્યાં બધા શસ્ત્રો એટલે કે વેપન સંતાડ્યા છે. ત્યાં જ સ્કંદકાચાર્યને એ ઉદ્યાનમાં ઉતારો આપે છે. સ્કંદકાચાર્ય પોતાના 500 શિષ્યો સાથે એ ઉદ્યાનમાં ઉતરે છે. રાજા રાણી દર્શન કરવા માટે જાય છે. રાજા દંડક અને રાણી પુરંદર યશા પોતાના ભાઈ મહારાજના દર્શન કરીને પુરંદર યશા ગાંડી ઘેલી બની જાય છે. આજે એના ત્યાં સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું એને લાગે છે. બેન બનેવી બંને સ્કંદકાચાર્યને દર્શન કરે છે, વાણી સાંભળે છે, સુસ્તા ગોચરી પાણી વરાવે છે. આનંદિત થઈને પાછા પોતાના મહેલમાં જાય છે. એક દિવસ, બે દિવસ પેલો મંત્રી પાલક હવે રાજાને કાન ભંભેરણી કરે છે. મંત્રી પાલક એ હવે રાજાને કાન ભંભેરણી કરે છે કે હે રાજા, તમારા શાળા જે સ્કંદકાચાર્ય છે એ તમારું રાજ્ય પડાવી લેવા અહીંયા આવ્યા છે. તમને જેલમાં પૂરી દેશે, તમારા રાજ્યને એ પડાવી લેશે. આપણા ગુપ્તચરો
પણ એમની બાજુ થઈ ગયા છે, જુઠ્ઠું જુઠ્ઠું બોલીને આવી કાન ભંભેરણી કરે છે. દંડક રાજા પણ કહે છે, એવું બને નહીં, મારો સાળો આવું કરે નહીં. તમારી પાસે શું સબૂત છે? દંડક રાજા કહે છે. મંત્રી પાલક કહે છે, હે રાજા, એ જે ઉદ્યાનમાં ઉતર્યા છે એ ઉદ્યાનમાં એમણે શસ્ત્રોને દાટ્યા છે. એ શસ્ત્રો લઈને આવ્યા છે, તમારી સાથે યુદ્ધ કરશે. રાજા કહે છે, શું વાત કરો છો? હા, જો તમારે શસ્ત્રો જોવા હોય તો ચાલો અમારી સાથે. એમની સાથે જે 500 શિષ્ય છે એ બધા યોદ્ધા છે. એ એક એક યોદ્ધો હજાર હજાર જણને ભારે પડે એવો સમર્થ છે. તમારું રાજ્ય હવે ચપટીમાં પડાવી લેશે. શું વાત કરો છો? ચાલો શસ્ત્ર જોવા માટે. મંત્રી પાલક રાજાને ઉદ્યાનમાં લઈ જાય છે અને જ્યાં શસ્ત્રો પોતે દાટ્યા છે એ શસ્ત્રો બતાવે છે. એકથી એક ચડિયાતા શસ્ત્રો જોઈને રાજા તો અચંબો પામી ગયા. મારા શાળાની આ હિંમત! મારી પાસે રાજ્ય પડાવવું છે? સાધુના વેશની અંદર આવું કપટ કર્યું? રાજા ખીજાઈ ગયા, ક્રોધિત થયા. રાજા વાજા અને વાંદરા બહુ લાંબો વિચાર કરતા નથી. તરત પાલક મંત્રીને કહે છે, હવે તમે સ્કંધકાચાર્યને જે સજા કરવી હોય એ કરો. મારી તમને રજા છે. મંત્રી તરીકે તમને જે યોગ્ય લાગે એ સ્કંધકાચાર્યને અને એમના શિષ્યોને તમે સજા કરો. મારી મંજૂરી છે. હું તમને કંઈ બોલીશ નહીં. પરંતુ આવા શસ્ત્રોને અહીંયા દાટનાર એવા સ્કંધકાચાર્યને સજા થવી જ જોઈએ. રાજાએ તો ફરમાન બહાર પાડી દીધું. મંત્રી પાલકને બસ આટલું જ જોઈતું હોય છે. રાજા તો ગુસ્સો કરતા કરતા રાજમહેલમાં ચાલ્યા ગયા. આ બાજુ મંત્રી પાલકને ફાવતું જડી ગયું. રાજાની રજા મળી ગઈ. માણસોને હુકમ કર્યો, કડક બંદોબસ્ત કર્યો. કોઈ સાધુને હવે અહીંથી બહાર નહીં જવાનું. અહીંયા ઉદ્યાનમાં કોઈ માણસોએ નહીં આવવાનું. અને એ જ ઉદ્યાનમાં હવે સાધુઓને સજા કરવા માટે, સાધુઓને મારી નાખવા માટે આ પાલક મંત્રી એક મોટી ઘાણી મંગાવે છે. મંત્રી પાલકને એમ થયું, કોઈ સબૂત રહેવું ન જોઈએ. બધા સાધુઓની હત્યા કરી નાખો. એક પણ સાધુ બચવો ન જોઈએ. કોઈ સાધુ જીવતો ન રહેવો જોઈએ. મારી પોલ પકડાવી ના જોઈએ. મારું પાપ પકડાઈ ના જવું જોઈએ. માટે રાજાએ કીધું છે એ પ્રમાણે દરેક સાધુ સંતોની હું હત્યા કરી નાખું. સ્વાર્થ અને સત્તાનો દુરુપયોગ માણસને ક્યાં લઈ જાય છે?
સ્વાર્થ અને સત્તા આંધળા છે. મોટી ઘાણી મંગાવી. રાજાએ તો કીધું જ છે, જે સજા કરવી હોય એ કરો. મંત્રી પાલકને છૂટો દોર મળી ગયો. સ્કંદક આચાર્યને પણ કહે છે, પાલક મંત્રી, તમે આવા શસ્ત્રોને એવું દાટો છો, હવે તમે અહીંથી જીવતા નહીં જઈ શકો. રાજાએ ફરમાન બહાર પાડ્યું છે, તમને મોટામાં મોટી સજા કરવામાં આવશે. સાધુના લેબાસમાં તમે શેતાન છો. સ્કંદક આચાર્ય સમજી ગયા કે હવે આમાંથી છૂટવું મુશ્કેલ છે. આ મંત્રી પાલકે મને અને મારા શિષ્યોને ખોટા ફસાવી દીધા. હવે કરવું શું? ભગવાન મુનિસુવ્રત સ્વામીએ પણ કહ્યું હોય છે કે તમને મારણાંતિક ઉપસર્ગ આવશે. તમે તમારી બહેન અને બનેવીને મળવા ન જશો, પરંતુ ભાગ્યમાં જે લખ્યું હોય એ બને છે. હવે કરવું શું? મારી નાખવાની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પોતાનો બચાવ કરવા માટે હવે બોલવું પણ વ્યર્થ છે. પોતે ફસાઈ ગયા છે એવું સ્કંદક આચાર્યને લાગ્યું, પરંતુ હવે કરવું પણ શું? અહીં ઉદ્યાનમાં કોઈ સાંભળનાર નથી. મંત્રી પાલકને સત્તા મળી ગઈ છે, એ એની સત્તાનો રોફ જમાવે છે. હવે કરવું શું? કર્મના ઉદયનો સ્વીકાર. સ્કંદક આચાર્ય એક મિનિટ ચિંતાતુર થઈ ગયા, પણ બીજી મિનિટે સ્વસ્થ થઈ જાય છે. પોતાના શિષ્યોને કહે છે કે હવે આપણે જીવી શકીશું નહીં. મરણનો ઉપસર્ગ આવ્યો છે. તમે બધા આલોચના કરી લો. 18 પાપસ્થાનક ઓસરાવી દો. સર્વ જીવોને ખમાવો. 84 લાખ જીવાયોનીને ખમાવો. આ બાજુ પાલકે માણસો મારફતે ઘાણી ફેરવવાનું ચાલુ કર્યું. એક એક સાધુને ઉચકી ઉચકીને ઘાણીમાં નાખે છે. સ્કંદક આચાર્ય બધા સાધુઓને વારાફરતી સંથારાના પચખાણ કરાવે છે. મરણની વિધિ કરાવે છે. શાંતિ અને સંભાવ રાખવાનો ઉપદેશ આપે છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ન કરવાનું કહે છે. સાગારી સંથારા કરાવે છે. એક એક સાધુને ઉચકી ઉચકીને આ મંત્રી પાલક ઘાણીમાં નંખાવે છે. એક એક સાધુ પીલાતા જાય. નવા નવા એક એક સાધુને નાખતા જાય. લોહીની ટસીઓ ફૂટવાનું ચાલુ થયું. દરેક સાધુ સંત સંભાવ રાખે છે, શાંતિ રાખે છે, સેજે આર્ત ધ્યાન કરતા નથી. શુક્લ ધ્યાનને ધ્યાવતા ધ્યાવતા 4 કર્મનો ક્ષય કરે છે. એક એક સાધુને નાખતા જાય. ઘાણીની અંદર સાધુ સંભાવ રાખી ઘાતી કર્મનો ક્ષય કરે. કેવળ જ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત કરે. ધીરે ધીરે બધા સાધુઓ પીલાવા લાગ્યા. લોહી અને માંસ ચારે બાજુ ઉડવા લાગ્યા. એના કારણે
કેટલાય કાગડાઓ અને સમડીઓ એ ઉદ્યાનની અંદર આંટા મારવા લાગ્યા. કેટલાય તિર્યંચ પક્ષીઓ અને પશુઓ એ માંસને લેવા માટે આમ તેમ ઉડવા લાગ્યા, દોડવા લાગ્યા. આ બધી પરિસ્થિતિમાં પણ 499 સાધુઓ સમભાવ રાખે છે, શાંતિ રાખે છે, કર્મના ઉદયનો સ્વીકાર કરે છે, મરણનો કોઈને ડર નથી, મરણનો એ હોંશે હોંશે સ્વીકારી લે છે. 499 સાધુ પીલાઈ ગયા. દરેકને કેવળ જ્ઞાન થાય છે, દરેક મોક્ષમાં જાય છે. સ્કંધક આચાર્ય પણ પોતે શાંતિ રાખે છે, દરેકને આલોચના કરાવતા જાય છે. 499 શિષ્યોને આલોચના કરાવીને મોક્ષમાં મોકલ્યા. હવે એક નાનો સાધુ રહ્યો છે. સ્કંધક આચાર્ય મંત્રી પાલકને વિનંતી કરે છે કે આ મારા સાધુને, આ મારા બાળ મુનિને હું પીલાતો જોઈ નહીં શકું, માટે પહેલા મને અંદર નાખો ઘાણીમાં, મારા પછી આ બાળ મુનિને તમે નાખજો. સ્કંધક આચાર્ય વિનંતી કરે છે પાલકને. પાલક મંત્રીને સ્કંધક આચાર્ય વિનંતી કરે છે, બાળ મુનિને પછી નાખજો ઘણીમાં, પહેલા મને નાખી દો. બાળ મુનિ જો કદાચ રડશે, બૂમો પાડશે, તો એ મારાથી જોવાશે નહીં, મને પણ રડવું આવી જશે. માટે એનું દુઃખ મારે જોવું ન પડે, એટલા માટે મને પહેલા ઘાણીમાં નાખો, પછી બાળમુનિને નાખજો. આવી વિનંતી સ્કંધક આચાર્ય પાલકને કરે છે. પરંતુ આ પાપી પાલક માને એવો નથી. કેટલા મુનિઓની હત્યા કરી, વિચાર તો કરો. સ્વાર્થ અને સત્તા કેટલા આંધળા છે. સ્વાર્થ અને સત્તા કેટલું ખોટું અને ખરાબ કરી શકે છે, એ આ દ્રષ્ટાંતમાં જોવા જેવું છે. તમને દુઃખ થાય એવું તો પહેલા કરવાનું. તમને દુઃખ થાય એ તો પહેલા કરવાનું, એમાં જ અમને સુખ મળે. સ્કંદક આચાર્ય કેમ ગુસ્સે થતા નથી? કેમ બૂમાબૂમ કરતા નથી? કેમ રડતા નથી? કેમ મારા પગે પડતા નથી? પાલક આવું બધું વિચારે છે. મારી સત્તાનો મેં કેવો ઉપયોગ કર્યો. આ પાલક એવો રોફ જમાવે છે. તમને દુઃખ થાય એવું તો પહેલા કરવાનું. પહેલા હું બાળ મુનિને જ નાખીશ, પછી તમને, એમ ઉચકીને બાળ મુનિને ઘણીમાં નાખી દે છે. બાળ મુનિ પણ શાંતિ રાખે છે. પહેલાના સાધુઓની જેમ એ પણ આરાધક બને છે. પરંતુ આ સ્કંધક આચાર્યને બરાબર ન લાગ્યું. એમને એમ થયું કે મારી વિનંતી પાલકે માની નહીં. મારા બાળ મુનિને મારી સામે ઘાણીમાં પીલી નાખ્યા. અમે સાધુ શું નમાલા છીએ? અમે સાધુ છીએ, અમે ક્ષમા રાખીએ છીએ, એનો મતલબ એ નથી કે અમારી પાસે શક્તિ નથી. એ સમજે છે શું એના મનમાં? એને પણ મારી શક્તિ બતાવી દઉં. મેં કીધું છતાં પણ
મારા દીકતા મારા બાળ મુનિને ઘાણીમાં નાખ્યા. એના કારણે આ સ્કંધકાચાર્ય થોડા ગુસ્સે થયા. એ સ્કંધકાચાર્ય થોડા ક્રોધિત થઈ ગયા. પાલક મારું માન્યો નહીં, એની આ મજાલ, મારી વિનંતીને પણ ન સ્વીકારી. અને સ્કંધકાચાર્ય ક્રોધમાં આવી ગયા. સ્કંધકાચાર્ય ભાન ભૂલી ગયા. સ્કંધકાચાર્યને એમ થયું કે મારી ભલમનસાઈનો આ દુરુપયોગ કરે છે. મારા તપ અને સંયમનું જો કોઈ ફળ હોય તો આ નગરીને હું બાળનારું બનું. અમારી પાસે શું શક્તિ નથી? અમારી પાસે બળ નથી? આ પાલક એના મનમાં સમજે છે શું? એને પણ આજે હું બતાવી દઉં કે ખોટું કરવાથી શું ફળ મળે છે. તું પણ જોતો જા. મારા તપ અને સંયમનું જો કોઈ ફળ હોય તો આ નગરીને હું બાળનાર બનું. ક્રોધમાં ને ક્રોધમાં સ્કંધકાચાર્ય નિયાણું કરે છે. તપ અને સંયમનું ફળ નગરીને બાળવામાં આપવા માટે એ તૈયાર થઈ જાય છે. મંત્રી પાલક પછી સ્કંધકાચાર્યને ઘાણીમાં નાખે છે અને પીલી નાખે છે. આચાર્ય પણ પીલાઈ જાય છે, મૃત્યુ પામે છે અને અગ્નિકુમાર દેવ બને છે. 500 શિષ્ય આરાધક બન્યા અને સ્કંધકાચાર્ય વિરાધક બને છે. 500 શિષ્ય ક્ષમતા રાખીને આલોચના કરીને આરાધક બન્યા. ગુસ્સો કરીને, નિયાણું કરીને, પાલક ઉપર દ્વેષ કરીને સ્કંધકાચાર્ય વિરાધક બને છે. અગ્નિકુમાર દેવ બન્યા. દેવને અવધિ જ્ઞાન હોય છે. ઉપયોગ મૂક્યો. મારા સાધુઓને અને મારી અને મારા સાધુઓની દુર્દશા કરનાર કોઈ હોય તો આ મંત્રી પાલક છે અને મારા બનેવી રાજા દંડક છે. અગ્નિકુમાર દેવ પોતાના દેવલોકમાંથી નીચે આવે છે અને આવીને આ દંડકારણ્ય જે નગર હોય છે એ આખા નગરને બાળે છે પોતે, કેમ કે નિયાણું કર્યું હોય છે. આખા નગરને બાળે છે. દંડક રાજા અને મંત્રી પાલક પગે પડે છે, એને જવા દે છે, એને બાળતા નથી. બાળતા પહેલા આહવાન કરે છે, જેને સુખરૂપ નીકળવું હોય નીકળી જાઓ, હું આ નગરીને બાળું છું. આખી નગરીને બાળીને ભસ્મીભૂત કરી કાઢે છે. દંડક રાજા અને મંત્રી પાલક બચી જાય છે. એ પહેલા આ સ્કંધકાચાર્ય જે અગ્નિકુમાર દેવ બન્યા છે એ પોતે પોતાની બેન પુરંદર યશાને મુનિ સુવ્રત સ્વામીના સમવ શરણમાં મૂકી આવે છે. પોતાની બેન પ્રત્યેની લાગણી હોય છે એટલા માટે પોતાની બેનને મુનિ સુવ્રત સ્વામીના સમવ શરણમાં મૂકી આવે છે. ત્યાર પછી આખી નગરીને બાળે છે. દંડક રાજા અને મંત્રી પાલક મંત્રી રસ્તા ઉપર રખડતા થઈ ગયા. પ્રજા બધી ઘર વગરની થઈ ગઈ. અગ્નિકુમાર દેવ તો જતા રહ્યા. રાજા અને મંત્રી ફરી નગરી વસાવે છે.
ફરીથી અગ્નિકુમાર દેવ નગરી બાળી દે છે, ફરીથી પાછી નગરી વસાવે છે અગ્નિકુમાર દેવ, ફરીથી નગરી બાળી દે છે. આવી રીતે કુલ 16 વખત રાજા અને મંત્રી નગરી વસાવે છે. દુખી દુખી થઈ ગયા, હેરાન હેરાન થઈ ગયા રાજા અને મંત્રી. પોતે આવી મુનિ હત્યા ન કરી હોત તો સારું હોત, આજે આ બધું ભોગવવાનું ન આવત. હાથના કર્યા હૈયે વાગ્યા. અમે રખડતા થઈ ગયા, અવારનવાર નગરી વસાવીએ છીએ, છતાં પણ આ દેવ આવીને બાળી જાય છે. કેવું પરસ્પર વેરનું સર્જન થયું. 16 વખત રાજા દંડક અને મંત્રી પાલક નગરી બનાવે છે, વસવાટ ચાલુ કરે છે, અને અગ્નિકુમાર દેવ આવીને પાછી આખી નગરીને બાળી નાખે છે. જેવા કર્મ તેવું ફળ. 500 સાધુઓની હત્યા કરી હોય છે, એની સજા આજે એમને મળી રહી છે. 17મી વખત જ્યારે એ લોકો નગરી બનાવે છે, ત્યારે આ અગ્નિકુમાર દેવ 17મી વખત પણ આ નગરીને બાળે છે. 17મી વખત આ નગરીને બાળતા એની સાથે સાથે રાજા અને મંત્રીને પણ બાળી નાખે છે. રાજા અને મંત્રી પણ 17મી વખત આ નગરીની સાથે બળી જાય છે, મૃત્યુ પામે છે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરતા કરતા મરણને શરણ થાય છે. જેવું આપણે કરીએ છીએ એવું જ આપણને મળતું હોય છે. અગ્નિકુમાર દેવ પોતાની બેન પુરંદરયસાને મળવા માટે સમોસરણમાં જાય છે. પોતાની બેન પુરંદરયસાએ મુનિ સુવ્રત સ્વામી પાસે સંસારનું આવું સ્વરૂપ સમજીને દીક્ષા લીધી હોય છે. મુનિ સુવ્રત સ્વામી અગ્નિકુમાર દેવને પણ શાંત પાડે છે કે તમે હવે શાંત થાઓ, ક્ષમાપના રાખો. તમે તો એક વખતના સ્કંધક આચાર્ય હતા, કેવા સમર્થ આચાર્ય. તમે શિષ્યોને આરાધક બનાવ્યા અને તમે વિરાધક બન્યા. હવે શાંત થાઓ. મુનિ સુવ્રત સ્વામી 20મા તીર્થંકર સ્કંધક આચાર્યને શાંત પાડે છે. સ્કંધક આચાર્ય નો જીવ જે અગ્નિકુમાર દેવ બન્યો છે એ પણ પોતે શાંત થાય છે, આલોચના કરે છે. આ બાજુ દંડક રાજાએ અને પાપી પાલકે 500 મુનિની હત્યા કરીને, સ્કંધકાચાર્યની હત્યા કરીને પોતાનો અનંત સંસાર વધારી દીધો. આજની કથામાંથી આપણે 5 પોઈન્ટ જોવાના છે. આજની કથામાંથી આપણે 5 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. નંબર 1, સારું ન થાય તો કાંઈ નહીં, ખોટું તો ન જ કરીએ. નંબર 1, સારું ન થાય તો કાંઈ નહીં, ખોટું તો ન જ કરીએ. નંબર 2, સ્વાર્થી ન બનીએ. નંબર 2, સ્વાર્થી ન બનીએ, સેલ્ફિશ. નંબર 3, સત્તાનો દુરુપયોગ ન કરીએ. નંબર 3, સત્તાનો દુરુપયોગ ન કરીએ. નંબર 4, ક્ષમાપના રાખીએ.
નંબર 4 ક્ષમા રાખીએ અને નંબર 5 હું બીજાને નુકસાન તો નથી કરતો ને. નંબર 5 હું બીજાને નુકસાન તો નથી કરતો ને, એ આપણે વિચારીએ. આજની કથા ઉપરથી આપણે 5 પોઈન્ટ નો વિચાર કરવાનો છે. નંબર 1, સારું ન થાય તો કાંઈ નહીં, કોઈનું ખોટું ન કરશો. સારું ઓછું થશે તો ચાલશે, પરંતુ ખોટું કરવાનું આપણે બંધ કરીએ. જુઓ, પાપી પાલકે કેવું ખોટું કર્યું. રાજાને કાન ભંભેરણી કરી, ષડયંત્ર કરીને સ્કંધક આચાર્યને ફસાવ્યા. 500 સાધુ અને સ્કંધક આચાર્યને ઘાણીમાં પીલી નાખ્યા. ખોટું કરવામાં કંઈ બાકી ન રાખ્યું. આ દ્રષ્ટાંત આપણને એમ કે છે, સારું ન થાય તો વાંધો નથી, ખોટું તો તમે ન જ કરો. હે ભગવાન, મને ખોટું ન કરાવતો. સારું ઓછું થશે તો ચાલશે, સારું વધારે કરવાનું છે, ખોટું તો સહેજે કરવાનું નથી. ખોટા કર્મબંધ આપણને જ નડે છે, ખોટું કરેલું આપણને જ નડે છે, આપણે જ ભોગવવું પડે છે. માટે પહેલો પોઈન્ટ હતો, સારું ન થાય તો કાંઈ નહીં, ખોટું તો ન જ કરો. નંબર 2, સ્વાર્થી ન બનીએ, સેલ્ફિશ. બસ પોતાનો જ સ્વાર્થ વિચારવાનો અને બીજાનું જે થવાનું હોય એ થાય, એવા આપણે સેલ્ફિશ ન બનીએ. ક્યાં આપણે અમરપટ્ટો લઈને આવ્યા છીએ? 5-25 વર્ષની જિંદગીની અંદર સ્વાર્થી બનીને આપણે શા માટે આપણા આત્માનું બગાડી નાખવું જોઈએ? સ્વાર્થની જગ્યાએ આપણે પરમાર્થને ગોઠવી દઈએ, આપણે સ્વાર્થી ન બનીએ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે, સત્તાનો દુરુપયોગ ન કરીએ. મંત્રી પાલક, દંડક રાજાના મંત્રી હોય છે. મંત્રી એટલે સેક્રેટરી. રાજાએ કેવો આંધળો વિશ્વાસ મૂક્યો હોય છે. એ મંત્રીએ સત્તાનો દુરુપયોગ કર્યો. સાળો બનેવી ભેગા ન થાય એવું ષડયંત્ર રચ્યું. સત્તાનો તો સદુપયોગ કરીને સારા કામ કરવાના હોય. એવું નહીં કે સત્તાનો દુરુપયોગ કરીને આપણે આપણી જ ઘોર ખોદીએ. પાપી પાલકે એવું જ કર્યું. સત્તાનો દુરુપયોગ કરીને સારા કામ ન કર્યા, પરંતુ સત્તાનો દુરુપયોગ કરીને પોતાનો અનંત સંસાર વધારી કાઢ્યો. આ હતો પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 4, ક્ષમા રાખીએ. સ્કંધક આચાર્ય ક્ષમા ન રાખી શક્યા. 500 શિષ્યએ ક્ષમા રાખી. શરીર ભલે પીલાતા ગયા, મનને આત્મામાં રાખ્યું. 500 શિષ્ય ક્ષમા રાખીને આરાધક થઈ ગયા. સ્કંદક આચાર્ય ક્ષમા ન રાખી શક્યા, વિરાધક થયા. ગુરુ વિરાધક થયા અને શિષ્યો આરાધક થયા. ક્ષમાનું આ છે ફળ. ગમે તેવા સંયોગો આવે, આપણે આપણા મનને શાંત રાખવાનું છે. પરિસ્થિતિને જોવાની, જાણવાની, ગુસ્સો કરીને આપણે આપણા આત્માનું બગાડવાનું નહીં. સ્કંદક આચાર્યએ ગુસ્સો કરીને પોતાના આત્માનું બગાડી કાઢ્યું. 500 શિષ્ય મોક્ષમાં ગયા. સ્કંદક આચાર્ય હજી દેવ તરીકે સંસારમાં છે. ક્ષમાનું શું ફળ છે એ આ દ્રષ્ટાંત આપણને કહે છે. અને 5મો પોઈન્ટ છે, હું બીજાને નુકસાન તો કરતો નથી ને.
એના ઉપર આપણે વિચાર કરવાનો છે. થોડી આંખો બંધ કરીને સૂક્ષ્મ વિચારીને આપણે એ વિચારવાનું છે કે હું કોઈને નુકસાન તો કરતો નથી ને, હું કોઈના ઉપર વેર રાખતો નથી ને, કોઈનું બગડી જાય એવી તો મારી પ્રવૃત્તિ નથી ને. એના ઉપર આપણે સૂક્ષ્મ વિચાર કરવાનો છે. ઘરમાં રહેતા રહેતા આપણાથી કોઈનું બગડવું ન જોઈએ. કુટુંબની કોઈ વ્યક્તિ સાથે આપણાથી બગડવું ન જોઈએ. દરેક મારા છે, દરેક સારા છે, દરેકની સાથે મારે પ્રેમથી રહેવાનું છે. કોઈની સાથે પણ મારે દ્વેષ કરવાનો નથી. આપણાથી કોઈનું થોડું પણ ન બગડે એનું ધ્યાન રાખવાનું છે. પાપી પાલકે કેટલું બધું બગાડી નાખ્યું, પોતાનું અને બીજાનું. જે બીજાનું બગાડે છે એનું પોતાનું પણ બગડે છે, એવું પણ આ દ્રષ્ટાંત કહે છે. આપણે તો આપણું પણ સુધારવું છે અને બીજાનું પણ સુધારવું છે. આપણાથી કોઈનું થોડું પણ ન બગડે એનું આપણે ધ્યાન રાખવાનું છે. આજની આ 5 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. આજની આપણી કથાનું નામ હતું સ્કંધક આચાર્ય અને પાપી પાલકો. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. સ્કંધક આચાર્ય અને દંડક રાજાને શું સગાઈ હોય છે? સ્કંધક આચાર્ય અને દંડક રાજાને શું સગાઈ હોય છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કંધક આચાર્ય અને દંડક રાજા સારા બનેવીનો સંબંધ હોય છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. પ્રશ્ન નંબર 2. સ્કંધક આચાર્યના બેનનું નામ શું હોય છે? સ્કંધક આચાર્યના બેનનું નામ શું હોય છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. તેમના બેનનું નામ પુરંદર યશાબેન હતું. બહુ સરસ, બહુ સરસ. હવે પ્રશ્ન નંબર 3. સ્કંધક આચાર્ય કયા તીર્થંકરના સમયમાં થયા? સ્કંધક આચાર્ય કયા તીર્થંકરના સમયમાં થયા? શીલાબેન શાહ. જીનેન્દ્ર સાહેબ, જય જીનેન્દ્ર. સ્કંદક આચાર્ય 20મા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામીના સમયમાં થયા. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. સ્કંધક આચાર્યને કેટલા શિષ્ય હોય છે? સ્કંધક આચાર્યને કેટલા શિષ્ય હોય છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ખંડક આચાર્યને 500 શિષ્યો હોય છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 5. પાપી પાલક સાધુને શેમાં પીલે છે? પાપી પાલક સાધુને શેમાં પીલે છે? બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. સુખ શાતામાં. હા. પાપી પાલક શિષ્યોને ઘાણીમાં પીલે છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 6. સ્કંધક આચાર્ય પાપી પાલકને શું વિનંતી કરે છે? સ્કંધક આચાર્ય પાપી પાલકને શું વિનંતી કરે છે? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ, જય જીનેન્દ્ર. સ્કંદક આચાર્ય પાપી પાલકને કહે છે કે પહેલા બાળ મુનિને ઘાણીમાં પી લો, પછી મને બરાબર. કરજો, મારાથી દુઃખ નહીં જોવાય. સાહેબ પણ મારે એક પૂછવું હતું, પછી પ્રશ્નોત્તરી પછી એક નાનો સવાલ કરવો હતો.
બરાબર, પૂછી લો, વાંધો નહીં, પૂછી લો. હાજી, મારે પૂછવું છે સાહેબ, પણ આમાં ક્ષમા કઈ રીતે? આટલું બધું કઠોર ને કરુણ કરે છે તો એને કેવી રીતે ક્ષમા અપાય? બરાબર છે. અમ, જો તમે ક્ષમા ના આપો ને ગુસ્સો કરો તમે, તો તમારું સમકિત ચારિત્ર એ બધું જતું રહે. અને બીજું શું છે શીલાબેન, કે આપણા જ કોઈ કર્મનો ઉદય હોય ત્યારે જ એ માણસને આવું સૂઝતું હોય. એટલે આપણા કર્મનો ઉદય સમજીને આપણે શાંતિ રાખવી જોઈએ એ ટાઈમે. કારણ કે પણ આ નિર્દોષ મુનિઓને પણ એવું જ થયું હશે હા, સાહેબ? એમના કોઈ કર્મનો ઉદય હશે એ રીતનો. હમ? અને અચ્છા. એવી રીતે 500 ઘાણીમાં પીલાઈને મોક્ષે ગયા પોતે એ રીતનું. હમ. કારણ કે અચ્છા, હાજી. કર્મના ઉદય વગર કઈ આપણા કર્મો બાંધ્યું હોય એના ઉદય વગર આવું બને નહીં યાર. અચ્છા, એટલે આ નવા કર્મો હશે કે જૂના એમનું કોઈ કર્મોનો? જૂનું 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 કોઈ કર્મ. કર્મ હશે એનું. હા. અચ્છા, હા હા. ઓકે 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 સાહેબ, ઓકે, સાહેબ, થેન્ક યુ, થેન્ક ધન્યવાદ. યુ. 99 કરી, પ્રશ્ન નંબર 7. 99 કરી ખંડક મુનિ કયા દેવ બને છે? 99 કરી ખંડક મુનિ કયા દેવ બને છે? બકુલાબેન. બકુલાબેન. શીલાબેન શાહ. 99 કરી ખંડક મુનિ કયા દેવ બને છે? હાજી, અગ્નિકુમાર દેવ બને છે. અગ્નિકુમાર દેવ બને. બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. ખંડક મુનિ આરાધક બને છે કે વિરાધક બને છે? ખંડક મુનિ આરાધક બને છે કે વિરાધક બને છે? બકુલાબેન શાહ. સુધીરભાઈ શાહ. સંભળાય છે ગુરુદેવ? હા, સંભળાય છે, સંભળાય છે હવે. હા. અ, ખંડક મુનિ આરાધક બને છે કે વિરાધક બને છે? ખંડક મુનિ વિરાધક બને છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. રાજા અને મંત્રી કેટલી વાર નગરીની રચના કરે છે? રાજા અને મંત્રી કેટલી વાર નગરીની રચના કરે છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. રાજા અને મંત્રી 16 વખત નગરની રચના કરે છે. બહુ બહુ સરસ, બહુ સરસ. અને 17મી વખતે એ નગરીની રચના કરે છે ત્યારે એમની સાથે અગ્નિકુમાર દેવ એને બાળી દે છે. હા બરાબર? ઓકે હા, ઓકે. અગ્નિકુમાર દેવ. બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. કયા 5 પોઈન્ટ ઉપર આપણે આજે વિચાર કર્યો? કયા 5 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? ચૈતાલીબેન ધ્રુવ. કયા 5 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આજે આપણે નીચેના પાંચ પોઈન્ટ ઉપર વિચાર કર્યો. એમાં પહેલા નંબરનું કે સારું ના થાય તો કઈ વાંધો નહીં, પણ આપણે કોઈનું ખોટું તો ના જ કરીએ. બીજા નંબર ઉપર સ્વાર્થી આપણે ક્યારેય ના બનીએ. કોઈ કાયમ 100 વર્ષ કે અમરપટ્ટો લઈને નથી આવ્યું, તો આપણે હંમેશા પરમાર્થ જીવનમાં રાખીએ, સ્વાર્થી ક્યારેય ના બનીએ. ત્રીજા નંબરમાં સત્તાનો દુરુપયોગ આપણે ક્યારેય ના કરવો. ચોથા નંબરમાં આપણે ક્ષમા રાખીએ, ધીરજ રાખીએ. જો ક્ષમા રાખી તો ખંડક ઋષિના 500 શિષ્યો આરાધક બન્યા, અને છેલ્લે થોડા સમયમાં આચાર્યને ક્ષમા ના રહીને ક્રોધ આવ્યો તો એ વિરાધક બની ગયા. અને 5મા નંબર ઉપર હું બીજાને નુકસાન તો નથી કરતો ને, એનો હંમેશા વિચાર કરતા રહીએ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર.